ધોરણ 9 કોમ્પ્યુટર 12 પ્રેઝન્ટેશન સોફ્ટવેરનો પરિચયનું આજે આપણે સ્વાધ્યાય જોઈશું. તો ચાલો વિડીયોમાં આગળ વધીએ. 1. પ્રેઝન્ટેશન વિઝાર્ડમાં નીચે પૈકી કયો વિકલ્પ ઉપલબ્ધ નથી? ઓપ્શન સી ઓપન ન્યૂ પ્રેઝન્ટેશન. 2. નીચે પૈકી કયું ઇમ્પ્રેસની મુખ્ય વિન્ડોનો ભાગ નથી? ઓપ્શન ડી દસ્તાવેજ વિભાગ. 3. સ્લાઇડ વિભાગમાં દર્શાવાતા સ્લાઇડના નાના ચિત્રોને શું કહે છે? ઓપ્શન એ થંબનેઇલ. 4. નીચે પૈકી કયો વિભાગ ક્રિયા વિભાગનો ભાગ નથી? ઓપ્શન સી કસ્ટમ વ્યૂ. 5. સ્લાઇડ બદલવાની 3 ઝડપ કઈ કઈ છે? ઓપ્શન એ સ્લો, મીડિયમ એન્ડ ફાસ્ટ. 6. સામાન્ય રીતે સ્લાઇડને બદલવાનો સમયાંતર કેટલો છે? ઓપ્શન સી 1 સેકન્ડ. 7. કાર્ય વિભાગમાં ઉપલબ્ધ બટનો પૈકી કયા દ્રશ્ય માટેનું બટન ઉપલબ્ધ નથી? ઓપ્શન સી થંબનેઇલ વ્યૂ. 8. સ્લાઇડને બનાવવા, સજાવવા અને તેની રચનામાં ફેરફાર કરવા સામાન્ય રીતે કયા દ્રશ્યનો ઉપયોગ કરાય છે? ઓપ્શન એ નોર્મલ વ્યૂ. 9. સ્લાઇડના લખાણમાં ઝડપથી સુધારા વધારા કરવા સામાન્ય રીતે કયા દ્રશ્યનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન બી આઉટલાઇન વ્યૂ. 10. એક પાના પર કેટલી સ્લાઇડ છાપી શકાય તે માટે પાન રચના ગોઠવવા માટે સામાન્ય રીતે કયું દ્રશ્ય ઉપયોગમાં લેવાય છે? ઓપ્શન સી હેન્ડઆઉટ વ્યૂ. 11. એક પાનામાં કેટલી સ્લાઇડો છાપવી તે માટેના વિકલ્પોમાં નીચે પૈકી કયો વિકલ્પ ઉપલબ્ધ નથી? ઓપ્શન સી 5. 12. એક સ્લાઇડ અથવા સ્લાઇડના સમૂહ પર એકસાથે કામ કરવું હોય તો સામાન્ય રીતે કયું દ્રશ્ય ઉપયોગી છે? ઓપ્શન ડી સ્લાઇડ સોર્ટર વ્યૂ. 13. સ્લાઇડ સોર્ટર દ્રશ્યમાં એક આડી હારમાં વધુમાં વધુ કેટલી સ્લાઇડ રાખી શકાય? ઓપ્શન સી 15. 14. રજૂઆતમાં જુદી જુદી કેટલી રીતે નવી સ્લાઇડ ઉમેરી શકાય? ઓપ્શન બી 3. 15. ઇમ્પ્રેસમાં કેટલી પૂર્વ નિર્ધારિત સ્લાઇડ માસ્ટર ઉપલબ્ધ છે? ઓપ્શન સી 28. 16. રજૂઆતના નિદર્શન દરમિયાન ગમે તે સમયે સ્લાઇડ્સને બંધ કરી બહાર આવવા કઈ કી દબાવી શકાય? ઓપ્શન ડી એસ્કેપ કી. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1. સ્લાઇડ વિભાગમાં સ્લાઇડનો ક્રમ બદલી શકાતો નથી. ખોટું. 2. એક સાથે બધી સ્લાઇડોની રચનામાં ફેરફાર કરી શકાય છે. ખરું. 3. રજૂઆતમાં દરેક સ્લાઇડને એક અલગ સ્લાઇડ માસ્ટર હોય છે. ખોટું. 4. સ્લાઇડમાં એનિમેશનની અસર આપ્યા પછી તેને બદલી શકાય છે પરંતુ કાઢી શકાતી નથી. ખોટું. 5. આઉટલાઇન વ્યૂમાં સ્લાઇડનું નામ સમાવવામાં આવે છે. ખોટું. 6. સ્લાઇડમાં ઉમેરેલ નોંધ રજૂઆતના નિદર્શન સમયે દર્શાવાય છે. ખરું. 7. એક રજૂઆતને અનેક સ્લાઇડ માસ્ટર હોઈ શકે છે. ખરું. 8. ઉપયોગકર્તા પોતાનું એક સ્લાઇડ માસ્ટર બનાવી શકે છે. ખરું. 9. એકવાર પૂર્વ નિર્ધારિત સ્લાઇડ માસ્ટર પસંદ કરવામાં આવે એ પછી સ્લાઇડનું બેકગ્રાઉન્ડ બદલી શકાતું નથી. ખરું. 10. મથાળામાં લખેલ શબ્દો માત્ર પ્રથમ સ્લાઇડમાં જ દર્શાવાય છે. ખોટું. 11. પાદડીપમાં લખેલ શબ્દો માત્ર છેલ્લી સ્લાઇડમાં જ દર્શાવાય છે. ખોટું. 12. ઉપયોગકર્તા પોતાનું ટેમ્પલેટ બનાવી શકે અને પ્રેઝન્ટેશન વિઝાર્ડ ઉપયોગમાં લઈ શકે. તો આ વિધાન ખરું છે. તો આવા જ અન્ય વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આભાર.